ભાઈ તડકો તો જુઓ, બાવા બની જવામાં એક બાવો તો રેડી થઈ ગયું છે. બાવા ભાઈ ભાઈ ચશ્મા સારા લાવ્યો, કોપી ભાઈ ગજબના સીન થઈ ગયા છે. નો ફોન ભૂલી ગયો છે ડીલર ના ત્યાં. તો રસ્તામાંથી જતા હતા ને મને કોઈક આમ લાગ્યું કે આ બાજુ કેનલ જેવું છે, તો જોવા ઉભા રહી ગયા. અમે તો ભાઈ ગાડી હોય પાર્ક કરી દીધી છે. ચલો ભાઈઓ જઈશું. આટલો વિશાળ વડ ભાઈ, આ તો બધું માતાજીની દયા હોય ને ત્યારે જ શક્ય બનાવવું. શું કહેવું તમારું? હા ભાઈ બતાવો ખાલી વડ ભાઈઓ, બતાવો અંદર દેખો. ઓકે મિત્રો, વેલકમ બેક ટુ ગુજરાત બધા વ્લોગ્સ. બહુ દિવસો પછી વ્લોગ ચાલુ કરી રહ્યા, પાછા લેંગ્વેજ ચેન્જ કરી દીધી છે કારણ કે તમે લોકો જોતા જ નહીં યાર. એટલે હવે અમે વિચારો ગુજરાતીમાં બનાવી દઈએ, સારું લાગે. ડીગો ફાયર ફાયર નહીં લે, આ તો બાપા લોબ્સ. શ્રેય પટેલ પાટનો ખાસ જીગરી મિત્ર. આપણે જીગરી ભાઈ બંધો ભાઈ, તમે આજે પહેલી વાર જોતા છો બ્લોગમાં. તો ભાઈ હવે અમે જઈએ છીએ શૂટ કરવા. ક્યાં જઈએ તમને ખબર છે? ગાડીઓ શૂટ તલોદ જઈએ છીએ. કેમ કે હવે મારું લાયસન્સ આવી ગયું છે, આપણે એલ લખાઈ દીધું છે, લર્નિંગ લાયસન્સ આવ્યું છે, એટલે કાયદામાં રહેવાનું છે. તો ચલો ફટાફટથી જઈએ ભાઈ. 9 વાગે પહોંચવાનું, 10 ને 11 થઈ જાય. થાય થોડું મોડું આગુ પાછું થઈ જાય. હવે આપણે બ્લોગમાં ધ્યાન આપવું પડશે. હા યાર ભાઈ, આપણી ડ્રીમ ગાડી સ્કોર્પિયન ગાઈસ. ભાઈ આગળ કઈ જાય જોતું ખાલી આગળ આ બી રોકેટ છે. હ્યુન્ડાઈ ની બધી ગાડી મસ્ત આવે છે. તો હાલો અત્યારે તરત પહોંચીએ. તલોદ. તો ભાઈ અહીં છે ને ગાડીમાં હવા ઓછી લાગતી, તે પૂરા ઊભા હતા. પૂરા લીધી ભાઈ કમ્પ્લીટ પોતરી કરાવી દીધી. તો એ હવા પુરાઈ દીધી. હવે ફટાફટથી જઈએ શૂટમાં, કેમ કે બહુ મોડું થઈ ગયું છે. તો ચલો ફટાફટથી શૂટમાં જઈએ. તો હું ચડું છું ઉપર. હવે ઉપરથી શૂટ લેવાના હતા, શૂટ તો લઈ લીધું, પણ હવે તમને બતાવવા માટે છેક ઉપર ચડું છું ધાબા પર. તલોદ ગામ કેવું દેખાય છે આ બાજુ તો એકદમ દૂર સુધી ખેતર જ ખેતર છે. ત્યાં એક ફેક્ટરી છે, ખબર નહીં શેની હશે. આ બાજુ જોઈએ, આ બાજુ છે રોડ, હાઈવે ટાઈપ રોડ છે. હાઈવે તો નહીં પણ આમ નોર્મલ રોડ. નીચે ગાડીઓ બધી બંધ, મતલબ કે પાણી જ નહીં અંદર એમ, એવી કેનાલ છે. આ તલોદનો રોડ. નીચે અમારે શૂટ કરવાનું છે. હું નીચે તો જઈને આવ્યો, વચ્ચેના માળે. ત્યાંથી જ બધા વિડીયો લઈ લીધા મેં જે લેવાના હતા. અહીંથી એકાદો વિડીયો લઈ લઈએ. બાકી જગ્યા તો સારી, ગામડા જેવી ફિલિંગ આવે. હાલો તો નીચે શૂટ કરીએ. તમે જોયું ને ભાઈ કેવું જોરદાર લોકેશન ઉપર કેટલી બધી ગાડીઓ. આમ ભાઈ બધી જોરદાર, આમ લો બજેટની ગાડીઓ. શું કેવું તારું? લો પેલી ફંટી કેવી છે? ફંટી ફક્ત 50,000. આ ફંટી દેખાય ને છે તમને, એ ખાલી 50,000 રૂપિયામાં જ આપી દેવાની છે. અમારે લઈ લેવી છે ભાઈ. જૂની કરી દઉં ને તમે, એવું લાગે? ના ભાઈ 0.5 જ છે યાર. શું વાત છે? લેવો તમે ફટાફટ શૂટ કરીએ. કઈ ગાડીનો શૂટ કરીએ તમને બતાવીએ. અને ટાઈમ તો નથી ભાઈ, ટાઈમ જો ને કોને જુઓ 11:30 વાગી ગયા. ફટાફટ આડો શૂટ બતાવીએ. ભાઈ જોઈએ આગળ શું કરીએ. ખાવું છે જોઈ, અમારે ખાવા વાળો તો બેઠો જ છે. લેડો આ બીજાને મને તો ખબર પડી, ફોન હીટ મારી ગયો, ટેમ્પરેચર કુલ ડાઉન. આવું આજે વિડીયો શૂટ થાય તો કરવું છું. તાર તો આપણા જોડે ઈલાજ હતો જ. એસી કઈ ટકાટક બી આવી જાય. અમારે ભાઈ જુઓ રેડી પ્રીત બાબલો. ઓ બાબલા, ગરમીથી બચવા માટે નવી ટેક હે ને ભાઈઓ. તો ચલો હવે ફટાફટ થોડી ગાડીઓ છે. બપોરના 1 વાગી જાય ને એવો તડકો છે ને, અમે રેલમ સેલ થઈ જાય. તો ભાઈ ફટાફટ તમને મળીએ, કેવો ખાવા જઈએ એ બતાવીએ ને. અમારો બાબલો રેડી થઈ ગયો છે. લેડો જય. તો ભાઈઓ થોડાક શૂટ ખતમ કરીને આવી ગયા છે ખાવા. હજુ તો શૂટ બાકી છે. તડકો મજબૂત પડે છે, ખતરનાક વાળો. જો આમ રૂમાલનો બાંધવું પડે છે, પણ તો ખાવા એટલે વાત બાંધતા નહીં. પેલું જે ડીલર છે લઈને આવ્યા અમને ખાવા. રામ ઝૂંપડી લોન્જ આવી રહ્યું. ત્યાં હવે જમીશું. તો ભાઈઓ ખાધા પછી ફરીથી આવી ગયા શૂટમાં. અને યાર એવું ખાઈ લીધું ને પેટ ફૂલ થઈ ગયું ને ભાઈ. તડકો તો જુઓ, બાવા બની જવામાં એક બાવો તો રેડી થઈ ગયું છે. બાવા ભાઈ ચશ્મા સારા લાવ્યો, કોપી
ભાઈ હવે વેગેનાર છે ખાલી 2,30,000 તમારી કંપની સીએનજી વેગેનાર જોતી હોય ને તો ગુજ્જુ કાર વાળાનો કોન્ટેક્ટ કરો ભાઈ. ચલ ડિટેલ બોલ મેરી જैसी 2010 फर्स्ट रनर तो भाई आज 2010 ની ગાડી 2,35,000 भाई ये 2 लाख में ये अले भाइयों 2 लाख में अच्छा खाली गाड़ी है. चलो हड़ो फटाफट अब शूट करिए. 2010 ની ગાડી 2 લાખ માં अब शूट करिए પછી તમને મળીએ તડકો તો જુઓ. અને અમારો ભાઈ શ્રેય કેવું ભાઈ મજા ને તો પાછા નીકળી ગયા શૂટ માટે સ્કોર્પિયો લઈને. આપણે કેડી ભાઈ સ્કોર્પિયો લઈને આવી ગયા છે બરોબર ને? અહીં જુઓ તો ખરી કેમ શરમાવો છો. તો મિત્રો બધા શૂટ ખતમ કરી દીધા છે અને હવે અહીંથી નીકળીએ ભાઈ. ગરમી ચલો ફટાફટ અહીંથી નીકળીએ ભાઈ. ઓકે રસ્તામાં ઉભા રહીશું. શું કેવું? ના હવે ક્યાં ઉભો નહીં થઈ શ્રીભાઈ અમારે કેવા કંટાળે ખાલી હસતા શ્રીભાઈ. કેટલું હશે. ચલો ભાઈઓ ફટાફટ રસ્તામાં તમને મળીએ. હવે સીટ બેલ્ટ પહેરીએ એસી બેસી ચાલુ કરી દઈએ અને કરીએ ઘેર જવા. ગરમી 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 સિવાય બીજું કઈ નામ નહીં. ભાઈ ગજબ ના સીન થઈ ગયા છે. નો ફોન ભૂલી ગયો છે ડીલર ના ત્યાં તો પાછું જવું પડશે લેવા. તલોદ ની બહાર ને કરવા આવ્યા હતા અમે. તલોદ ની બહાર હવે 5 કિલોમીટર અવરું જવા છે તે ડીલર આપણા ભાઈ જેવા ઘર ના છે તો પાછો ફોન આપવા આવો. અમે ઉભા રહીએ છીએ એ લોકો ફોન આપવા આવે. ભાઈ ફોન ચમ ભૂલી ગયો તો? હું નતો ભૂલી ગયો ભાઈ. મૂકીને આવ્યો છે બોલવાનું મગજ શકશું. હું નતો ભૂલી ગયો. લે ભાઈ ફોન લઈએ આની ખોટી લફ પડ્યું નહીં આપણે. ફોને કીધું મારે થોડી તો રસ્તામાંથી જતા હતા ને મને કોઈક આમ લાગ્યું કે આ બાજુ કેનાલ જેવું છે તો જોવા ઉભા રહી ગયા. અમે તો ભાઈ ગાડી હોય કારણ પાર્ક કરી દીધી છે. ચલો ભાઈઓ જઈશું. જવું તો પડશે ને. જોઈએ કેવો વ્યૂ છે. અફલાતુન વ્યૂ. લેડો જોવા ફટાફટમાં. દીકો ભાઈ તો હોઈ ગયા હતા તો ચલો જઈએ જોવા. કદી ચડી જઈશું. ઇધર से सीधा नजदीक का रास्ता है. અહીંથી થોડી નજીકનો રસ્તો છે. તો ભાઈઓ જીના માટે અમે આટલું બધું ચડીને જોવા આવ્યા હતા ને. વ્યૂ કેવો ભાઈ એક નંબર. તમે જુઓ તો ખરી ખાલી દાણા ભાઈ એકદમ નેચરલ વ્યૂ છે નહીં? તડકો કેવો છે? તડકો છે પણ મને ખબર પડે કે આ રોડ છે ને આ બાજુ આવી રહ્યું છે. આપણને પડી જાવ. આપણે તો મેપમાં જોઈને આવ્યા છીએ. મેપમાં નતું જોયું ભાઈ જતા અહીંથી. આપણે જતા આપણે એવું નથી ભાઈ. આ પબજી ની દુનિયા જુઓ. પબજી નું ટાવર. પબજી નું ટાવર. હા વ્યૂ તો જુઓ કેવું છે. હાથ કરો. ભાઈએ ના પાડી દીધી અમને હાથ કરવાની. સિસ્ટમ હેંગ થઈ ગઈ. લો ભાઈ સી ધીસ વ્યૂ. ચલો ભાઈઓ હવે અહીંથી નીકળીએ આપણે ઘરે જવા. રસ્તામાં ક્યાંક ઊભા રહીશું જોઈશું પણ ભાઈ વ્યૂ જોવાની મજા આવી ગયો. ચલો તો મિત્રો હાઈવે પરથી અમે અંદર ઘૂસી ગયા છે ગામમાં જ્યાં 5 કિલોમીટર અંદર આખા ગુજરાતનું કે દુનિયાનું? ગુજરાતનું બીજા નંબરનું. હા ગુજરાતનું બીજા નંબરનું વડની નીચે મહાકાળીમાનું મંદિર. ભાઈઓ હું પેલા છે ને અહીંયા રહેતો હતો વાસણા ચોત્રી ગામમાં. તો એ બી તમને બતાવું કઈ બાજુ હું રહેતો હતો. અને મંદિરના દર્શન તો કરવા જ પડે ભાઈ. હવે આયા છીએ તો દર્શન કરતા જઈએ. શું કેવું પ્રીતભાઈ? હા દર્શન તો કરો. દર્શનમાં ક્યાં ના. ચલો ચલો. જય માતાજી. જય માતાજી. તો દોસ્તો પહોંચી ગયા છે અમે. આટલો વિશાળ વડ. ભાઈ આ તો બધું માતાજીની દયા હોય ને ત્યારે જ શક્ય બનાવું. શું કહેવું તમારું? હા ભાઈ બતાવો ખાલી વડ ભાઈઓ બતાવો અંદર દેખો. જુઓ ભાઈ કેમ રીતે કેવું છે. એકદમ વિશાળ. કેટલી બધા વૃક્ષ. તો ચલો ભાઈ દર્શન કરવા જવું પડશે. ગાડી જો મિલવાની છે. આ નવું મંદિર બનતું લાગે છે. મિલ ગાડી. તો મિત્રો અહીંયા ગાડી પાર્ક કરી દઈએ. અહીંયા કંઈક બનતું લાગે ભાઈઓ. નવું જ મંદિર બનતું લાગે. બનતું તો લાગે જ છે મને.
બાકી ભાઈ વડ કેવો હતો ભાઈ? બતાઈએ હજુ ફરીથી તમે આપણે. ફર્સ્ટ ટાઈમ જો? ફર્સ્ટ ટાઈમ. અમે તો બહુ વાર આવેલા છીએ. ચલો તો ભાઈઓ તમે ખાલી જુઓ તો ખરી, ચારે બાજુ વિશાળ વડ ફેલેલો બતાવો ભાઈ, ચારે બાજુ. ચલો પહેલા અંદર સૌ પ્રથમ આપણે દર્શન કરીએ અને તમને દર્શન કરાવીએ થોડું. તો ભાઈ મંદિરની અંદર તો ફોટોગ્રાફી એલાઉ નથી, પણ તમે જુઓ ખાલી અહીંથી પણ વડવાયો ચારે બાજુ આમ નમી નમીને જવું પડે. પણ ભાઈ એટલું વિશાળ વડ છે ને, તમને કદાચ ખબર હોય ને તો કબીર વડ પછી મારું માનવું હોય તો આનો જ નંબર આવે છે, બીજા નંબરે, કેમ કે એટલું વિશાળ વડની નીચે આખું મંદિર છે. કર જુઓ તો ખરી ભાઈઓ. હા હા હા, જાણે એમ કંઈ અલગ જ જગ્યાએ આવી ગયા. કેવી લાગે ભાઈ જગ્યા મંદિર? ભાઈ જોરદાર. ભાઈ જુઓ તમે ખાલી ચારે બાજુ એક જ મૂળ વૃક્ષમાંથી આટલો વિશાળ વડ. રેનો રના સાયકલ લઈ લેતા હતા, આજ તો ગાડી લઈને આવી ગયો. લ્યો માતાજીની દયા રીતે. તો ચલો ભાઈઓ અહીંથી નીકળીએ. ભાઈ અહીંથી નીકળીએ. તમે જુઓ ખાલી, અને તમે બી આવો ને તો ચિલોડા હિંમતનગર હાઈવે પર છાલા ગામથી અંદર એપ્રોક્સિમેટ 7-8 કિલોમીટર હશે. એકવાર જરૂરથી મંદિરના દર્શન કરવા આવજો. ખૂબ જ જોરદાર અને પવિત્ર જગ્યા છે. તો ચલો. તો દર્શન કરીને તો નીકળી ગયા છે. એકદમ મસ્ત જગ્યા હતી. ભાઈ આજુબાજુના વ્યૂ તો જુઓ ખાલી. આ ગામડાના વ્યૂ જેવા સખત હોય ને ભાઈ. આપણે સનસેટના ટાઈમે આવીએ ને તો બહુ મજા આવી જાય. કાયદેસર એક નંબર મજા આવી જાય. એવું વાત કરું છું. જો તો ખરી ખાલી આજુબાજુ ચારે બાજુ ખેતરો. જો ભાઈ જઈશું. એટલે વચ્ચે આપણો એક ભાઈબંધ મળશે યાર. ફોન કરીએ ને, જો આવી જાય તો આપણે મળી લઈએ ને. હા, થોડો હેરાન કરીએ ને. હા હા, ચલો ચલો. તમાર પંખો तो भैया इधर हमारा पंखा आ गया है. तो भैया इधर हमारा पंखा आ गया है. તો અમારો અચ્છા મારો ભાઈ પંખો આવી ગયો છે અને એ વાર કપાવા આવ્યો છે. વાર કપાવા સાચું? શું વાત કરું? કાયદે છે હે ને ભાઈ? કેટલા રૂપિયા લે? 200 રૂપિયા લે. તો મિત્રો અમે ખૂબ પ્રયત્ન કર્યો કુંજના વાળ ઉડાવવાનો. પ્લાન શું થયું તો કે પેલા બ્લોગમાં? એટલે અમારો પ્લાન એવો હતો કુંજને મળીએ ને તો એના વાળ ઉડાવી દઈએ. પણ હારો છટકી ગયો. છટકેલો આમ ટ્રાય તો થઈ ગયો હતો, પણ એને ટ્રીમર પકડી લીધે ભાઈ કુંજે. તો ચલો હવે જઈએ ઘરે. લેટ્સ ગો. કુંજનો ફોન આવે છે. ફોન રિસીવ કરી દઉં. માર ભાઈઓ સનસેટ તો જુઓ શું જોરદાર. ગાંધીનગરમાં એન્ટર થતાની સાથે જ સનસેટનો વ્યૂ મને જોવા મળી ગયો છે. એક નંબર. બાજુમાં ધુમાડા નીકળે પણ સનસેટનો વ્યૂ એક નંબર છે. તો ચલો ફટાફટથી ઘેર પહોંચીશું. આ જીઆઈડીસી છે ને આપણું ગાંધીનગર? ભાઈ જીઆઈડીસી નથી. તો શું છે ખબર છે? ટોરેન્ટ ને યુજીવીસીએન છે. જીઆઈડીસી નથી. અને શું કહેવાય ખબર છે? જીબી. યસ, મુझे याद आ गया. चलो चलते हैं सीधा घर पे. તો ભાઈ ફાઇનલી હવે અમે આવી ગયા ગાંધીનગરમાં એન્ટર થઈ ગયા. પ્રીતિના ઘરે મૂકી દીધું. મૂન્સ રે જઈશું હવે ઘરે. બરોબર ને? બરોબર. થાકી ગયા બહુ વાત તો યાર. હવે રાતે ફૂડ રેકેટ રમવા મળીશું. તો ચલો આપણે ઘરે જઈએ અને પછી જોઈએ શું કરીએ છીએ. મળીએ ઘરે જઈને સીધા. તો આજના બ્લોગમાં બસ આટલું જ. હું ઘરે આવી ગયો તો તમે જોયું કંથારપુર વડ ફર્યા.
તલોદમાં ડીલરના ત્યાં ગાડીનો વિડીયો ઉતાર્યો. આજનો બ્લોગ તમને પસંદ આવ્યો ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત.